એક સૂર કરી અને કહળ પણ કાઢી ગઈ. ગામડા વહાવી દીધા, વીણો વસ્તી બનાવી દીધી. પણ બાપ, જો દેવીને ગતિ મળે ને તો દેવીને ઠીક થાય. આ તો અજાણ છે મારે. મેહુલભાઈ, ભરતભાઈ બે અજાણ છે પણ એક જીવા છે. અમારે હોવા બાપાના બાપા અડાણા ખાટલામાં એનાથી હલાય ન હલાય. બીજલભાઈ સાહેબનો દુબળો દેજો હલાતું નથી, હાલી નથી એકતા. પણ છતાંય ના ખાટલામાં બેઠા બેઠા એટલું કેસર મળી. મારી વસ્તીને હેતરતી નહીં, મારા પહોળાને છેતરતી નહીં. સમજો, હું બીજલો નથી હાલી એકતો. હું તને કેમ પણ ખાટલામાં પડ્યો પડ્યો તને વીંજ કરું છું. મળે અમારા આવડ્યા નો આવડ્યા પંખીડા છે ઉમેશભાઈ, મળી એની માયા નો મુક્તિ હોય. કારણ કે મિત્રો, આવા સમયે ભાઈ ને ભાઈ સાંભળે, દીકરાના બાપ સાંભળે. અમારા સાગરભાઈ, અમારા ભરતભાઈ, કેટલું માણસો દેખાય પણ પોતાનો બાપ નો દેખાય ને, એટલે બાપ ના ઓળતા તો જગત ને રહી જાય. હા હા મળી. અમે ક્યાં જનયા હુડા પાડીએ, અમે યાહુડા પાડીએ મરનાદ. શું મર સાગરિયા મર ભરતિયા અનિલિયા. નાની ખેલના છોકરા છે, બાપ નો માથેથી સાયો વહી ગયો છે. પણ મારા બાપ રામની દેવી, મારા બાપા હાથ વરસના ઉડદાસ દેવી. આવા સોપડીએ તન મરી નાથ બોલાવે. એ મારા ભરતિયા મારા મેવલિયા મારા સાગરિયા. તમારો નબાપાનો બાપ નો બની જાવ ને, અને જગ્યાની મારી પાસે તમે માંગો એ નો કરી દઉં, તેથી મને પાવાની દેવી મને કોઈ લાગી જાય ભાઈ. આમણે નથી જોતી માયા, એ નથી માગી માયા. મારા બાપ રામની દેવી મારી ખોબના પેલા દેવી, એ મારી ખોબના મેલાની દેવી મળે. અટાણે મારો બાપાનો બાપ, મારા બાપ રામની દેવી. અટાણે મારો બાપ હોત ને, હા મારા જયેશભાઈ મારી ને બાપની મોટી ખોટ થઈ જાય છે ભાઈ. પણ મારા ભરતિયા મારા બેહોલિયા રવાજો રામની દેવીને મનવોમાં લાગે છે. પણ મને અમે ક્યાં જાય નામ બોલવા માતે સતરનો સાયો વહી ગયો. જ્યારે મને
અરે અમારે લાડ કરવાનો સમય આવ્યો ને મારા બાપનો સાયો વહી ગયો પણ તેથી મારા બાપ હાથ વળનાર રૂદાસની દેવી બેટા જો તમારો નબાપાનો બાપ ન બની જાવ ને તો મને રામની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય મારી નાય મેલતી નહીં મને એમ તો આ જગ્યામાં આ વસ્તીને નબળો નિહાપો નાખવા દેતી ને પણ બાપ સમય આવે તે સાંભળે લાદાભાઈ બાપ કે નો સાંભળે પણ છતાં જીવીએ ના પાડે છે કે મારા ભરતિયા મારા મેહુલિયા ઓર તો કરો જો તમારું હોશિયારું આવડા જગ્યામાં પડવા દઉં ને અને બેટા મારી હથેળીમાં નો ઝીલી લઉં ને અને જો નો સાફ ન કરી દઉં તો મને વિહળી મને હકત નહીં મને રામની દેવીને તારી ગતિ રતિની આને કઈ ખબર નથી પડતી પણ ઊંડા કુવામાં ઉતારી મારી વરત કાપતી ને ઓ બેટા મારી નાજ આજુ રામની દેવી મારી વસ્તીને જો વરત કાપો ઊભી થાવ ને તો મારી નાજની દેવીની સગમ સોર બની જાવ કે મિત્રો દેવી જમી કેમ કહેવાય 5 વર્ષ પહેલા ભુવા પટિયાર તેની ઉંમર નાની હતી બાપ ભુવા પટિયાર બનાવ્યા અમારે મેહુલભાઈ ને ભરતભાઈ ને તો એક ને ઘરે હવાસર માટેની ખોટ હતી દેવી જમીન ઉભી રહી એટલે મારી નાય બધી તો કઈ ભાઈ ખાવા ન આવ્યું હોય દેવીને જમાડીને બાર્યા અને 100 મહિનાના બાળા બનાવેલા છે સાહેબ આવડ્યા ન આવડ્યા તો મારી નાયતે કીધું કે મારી પાવાની દેવી મારા બાપ રામની દેવી મારા બાપ હાથોરના ઉદાસની દેવી મળી હા ભાઈ તે ખાધું કેમ કહેવાય અને તેદી બોલી હતી માંગો મારી વસ્તી માયા માંગો તન દોલત માંગો મેળ્યું મોલાક્યું માંગો કાંઈ જોતું નથી મળે જો તને ગતિ મળી હોય ને તો કાલ દુનિયા મેણા મારશે કે તમે ભુવા પટિયાર બન્યા તમારા ઘરે તો હવાસર માટીની ખોટ છે બાપ તે દીદી બોલી મારા બાપ રામની દીદી બોલે ખમા મારા મેહુલિયા મારા ભરતિયા તમે આવડ્યા નો આવડ્યા બની મને દેવીને જમાડી છે ને જાઓ
કદાચ ભુવા પડ્યા ને ઘરે તો દીકરા જેવા દાન દઉં, પણ ક્યાંક મારી વસ્તી રોતી હોય ને અને કદાચ એના ઘરે હવાસર માટેની ખોટ હોય ને અને બેટા ઘરે ઘરે જો દીકરા જેવા દાન ન દઉં ને તે મને રામની દેવની મને ખોટ લાગી. આમાં ભાઈઓની એકતા કરવા વાળા દીનાભાઈ છે ભાઈ મિત્રો. તાલીમ ના કરી બધા અમારા દીનાભાઈ ને. તયટાણે માતાજીએ કોના રૂપાના પાલના બંધાવ્યા છે, દીકરા જેવા દાન દીધા છે. રૂડા પર તમે અમારા દીનાભાઈ ને ભાઈઓને એક કરી એક મારાના મોતીડા બનાવી અને આમાં ભાઈઓ એક જ છે ભાઈ. એ તો હમી હાલમાં ખબર પડી જાય તો નોખા હોય ને તો ભાઈ અહીંયા કોઈ અલગ નથી બાપ. કારણ કે મિત્રો મારા બાબા રામ પાસે જેથી દેવી આવી ને તેથી મારા રામ બાપા એટલું જ કીધું હતું કે મને હું તો એકલો છું, એક ના અનેક ઝૂંપડા બનાવે ને મને મારી વસ્તીને વિખૂટી પડવા દીધી ને. કારણ કે જયારે એકલ બની જાય ને માંગરોળની જગત મૂકી મારી એકા યકલ વનમાયે યકલ મનમાં અમરનાય વિલાપની દેવી મારી માય અમર મારા બાબા રામની દેવી. લીલી નાખરે મૂકી દરિયાનો કાંઠો મૂકી હાલારની જગ્યામાં
લાય ને હાલાર બાજુ હાલી નીકળું. હુંડલામાં ઓસાડા ભરી હાલી નીકળ્યા. હાલતા હાલતા કોબની જગ્યામાં આવે દેવી આવી મળી. અટાણે અમારો રામનો ધણી મટી ગઈ, મારા રામનો ધણી મટી ગઈ. અટાણે મને મારા રામનો ધણી મટી ગઈ ને તું હારાની હંગાથે રહી ગઈ. મનનો દારો મૂકી દીધો. નહીં સંદર્ભો નહીં વસવેલી, નહીં સંદર્ભો નહીં વસવેલી, નહીં ઢાકણી, નહીં કોઈ ભાઈનો હથવારો. પણ કોબની જગ્યામાં આવે ને એટલે દેવી કે મારે ખાવું છે મારા રામલાલ. મારા રામ મારે ખાવું છે મને જમાડ. મળે નહીં મઠ નહીં માળવો નહીં ભૂવો નહીં પડિયા તને કેમ જમાડું. મારી પાસે કાંઈ મઠ છે માળવું હોય તો મને હું તને જમાડી શકું, પણ મારી પાસે કાંઈ નથી. મારી તને કેમ જમાડું. અને મારા ઘરમાં ગરીબી એવી છે કે બેટા જો દેવી ખાવા પીવાની ભૂખી નથી. માણા કહેશે કે તમે દેવીને હો જનાવર આપી દો તો દેવી કહળ કાઢે એવું નથી. ખાલી હવા પાલીનો તાવો દો તો વીણહો વસ્તી વધારી દે સાહેબ. હા માયાના મોંઘા બનાવી દે. અને એ તમારે જોયું તો જાગતો પુરાવો છે. માણસ કહે છે કે ત્યાં તો મીઠા નિવેદ કરે છે, પણ ભલા માણસ તમે મીઠા નિવેદ કરો કે તીખા કરો, ગધીથી તમે જમાડો ને, તમે ગધીથી જમાડો ભાવતી સુદામા કોને તાંદલિયાની ભાજી આપો. દેવી તો જી આપો એ તમે ખાઈ. તમે દેવીને જી આપો ને દેવી ખાઈને ખાઈને રાજી થાય. કારણ કે એક માં હોય ભલા માણસ અને કોક દીકરીને ખાલી ટાઢો ટુકડો આપો ને હાંજનો તોય માં ખાઈ લે, તોય એવી ઓટ કરે ખમા બાપ. મિત્રો તેથી મારા રામ બાપાએ કે મારી પાસે કાંઈ છે ને હું તને હું ખવડાવું. નથી મઠ નથી માળવો નથી ભૂવો નથી પડિયા. તઈ કીધું કે મારા રામ સાંભળ, આ કોબની જગ્યાની મારી પાસે મેલાણ માંડે ત્યાંથી કીધું કે મારા કોબના મેલાણની દેવી મારા બાપ રામની દેવી. દેવીને તાવો જમાડી મારી પાવાની દેવીને મારી વિહળીને મને હકતાની. તઈ જમાડતા જમાડતા શું કીધું કે મળે મને નથી જમાડતા આવડતું, તારો પૂજા પાની મને ખબર નથી. મારા ભરતભાઈ ગોળે મેહુલભાઈ ગોળે મારી તારા પૂજા પાની મને ખબર નથી. દિનેશભાઈ હું તને કેમ જમાડું મારા બાપ રામની દેવી તને કેમ. અરે મારા રામ લાય લાય હવા પાલીનો તાવો લાય અને તાવામાં તૈણી દેવી જમીન તને ખમા નો કહું ને તેથી મને પાવાને દેવીને મને વિહળીને મને હકતડીને મને ખોટ આ મળે. બના મેલાની માલ બના ઓ બના મેલાની
તું જમીન તો ઊભી છો પણ મને રામ ને શેતરતી ને હો જા જા મારા રામલા હું તને શેતરવા ઊભી થાવ ને તો મને હાથ વળનાર ઉદાસથી દેવીને મને ખોટ લાગી આ જગ્યામાં તારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માને અને મારે કોઈ ભાગ્યો ભાગ માંગે અને બેટા હું હકતડી હાથ ન બની જાવ ને અને મારી વસ્તીનો ફરી ફરી જો હિસાબ ન લઈ આવું ભલા માણસ આપણે બેઠા સહી ને આપણી સામે કાળીઓ કોઠો છે અને બેટા જો કાળીઓ કોઠો ન ધ્રુજાવો ને એટલે મને રામની દેવી મને ખોટ લાગી જાય ગતિ મળે હવા પાલેનો તાવો કોબના મેલાણમાં જમાડી મારી હવે શું કરું હવે ક્યાં જાવ મારા નિશી ધરતી મને પૂછો મારી નિશી ધરતી મારો ઓછો આ બાબુ ક્યાં જાવ કોઈ મારો હથવારો નમણા વદેહમાં કોણ મારો હથવારો મને વદેહમાં લઈ જઈ મને લૂંટાવતી નહીં મને વદેહમાં અહીં મારા દિનેશ તમારી વસ્તી જો વદેહમાં લઈ જઈ અને બેટા જો લૂંટાવા દઉં અને મારી વસ્તી લૂંટાતી હોય અને બેઠી બેઠી જોવી હકતડી નથી હો મારી વસ્તીમાં તો કદાચ લાંબી આંગળી સીધે અને હકતડી જો ગાંડી નવાજ ન બની જાવ ને બેટા તે મને રામની દેવીને જગતમાં મને કોઈ તું બેઠા વસ્તીમાં તો દુઃખ પડે અને બેટા મારી વસ્તી ના દુઃખ હું તને બિહાડીશ ને સુંદર જગ્યાએ બિહાડીશ મારી માં તો ભરોસો રહે છે ભલા માણસ સત્ય માથે કસોટી હોય ધર્મ એમ નામ નથી મળતું અગ્નિમાં હોમાઈ જવું પડે તઈ ધર્મ મળે છે સાથે સાથે અમારી દાઢીઓ વધારવી પડે છે રોયલું નાખ્યું ના નીર ખૂટવાડવું પડે છે દીનાભાઈ લાદાભાઈ તઈ ધર્મ મળે છે આમ નામ તાત્કાલિક કોઈને ધર્મ જોતું છે એમ નથી મળતું આત્મો બાળવો પડે છે ભાઈ હાલ મારા રામ હું તારી મોજ ને તું મારી માં આલ્યું જ્યાં હું તને બિહાડીશ ને સુંદર જગ્યાએ બિહાડીશ પણ જ્યાં કાના માત્ર વગરનું ગામ છે ને હું તને ત્યાં લઈ જઈશ જ્યાં કાના માત્ર વગરનું મને આથી 10 વર્ષ પહેલા અમે અહીંયા આવેલા 10 વર્ષ પહેલા મને ભાઈ મને રેકોર્ડિંગ મને બતાવ્યું કે ભાઈ એવો ને એવો ભાવ અત્યારે વર્ષોથી માણા કહે છે ને કે ભાવના ભાઈઓ ભાવનો હોગું ભાવની દેવી કીધું હાલ મારા રામ મોન ને તું મારી માં હાલ્યો તને કાના માતર વગરનું ગામ છે તને ન્યા લઈ જાય છે હાલતા 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 કોપનું મેલાણ મૂકી પેલા માટલે ઉતારો કર્યો પછી કોપની જગ્યાની મેલાણની માલિબા દેવીને હવા પાલીનો તાવો ખવડાવીને હાલી નીકળી ક્યાં આવે આ હડપદના સીમાડા આવે ને દાદા તા તો કાળિયો કોઠો દેખાણો
મને આ તો કો રાજગઢ લાગે છે, આ તો કોઈ દરબારી રાજ લાગે છે, આ તો કોઈ રાજાશાહી લાગે છે. મને ત્યાં બીક લાગે છે, પણ તેથી મારી માં અમર એની હારે બીજું કોઈ હતું નહીં સાહેબ. એના હથવારમાં 2-5 ગાવડા હતા, પણ ગાયું કેવી મારી પાવાની દીવનું દિવેલી હતું સાહેબ. ઓલા હિરિયા ગણે રાંગડું બાવડું ધન હતું ને, જેને દૂધલિયા દીવા ભલે વેગડ જેવી ગાય હતી, સોના વરના છેના સિંહ જેને દૂધલિયા દીવા ભલે, આવી અમારા રામ બાબા પા ગાયું હતી, અને એનું દૂધ બહુ મીઠું હતું સાહેબ. શિવારામ આવે એટલે અમારા રામ બાપા દેવીને ના પાડશે મળી મને કાળિયો કોઠો દેખાણો ને, મારી આ તો કોઈક ભયંકર રાજ લાગે છે. તારી ભેગી સૌ હું કતડે મારી રાજ તારી ભેગી સૌ. કાળિયા કોઠે જ મંડાણ માનવું છે. કોઠાની પાહોલમાં આ હામો કોઠો છે ભાઈ, એની પાહોલમાં મંડાણ માંડ્યું. આ જવાબ પોતાની ગાયુંને દોઈ મારી પાવાની દેવીને દીવો કરે, પછી જ અન્નપાણી લે. આવો રામ બાપાને નિયમ ને માતાજી માતા ભરોસો. આમ કરતા 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 ગઢમાં ખબર પડી ગઈ, કાળિયા કોઠામાં ખબર પડી ગઈ. બાપુ તમને કઈ ખબર છે કે ના, કે આપણા ગામની માલપા કોઈ ઓતરા પખી કોઈ વાને વિટોળે જેમ પાંદડું સેડ્યું હોય ને, એમ કોઈ ઓતરા પખી દેવી પૂજક વાઘરી આવ્યા ઝુંપડા વાળા છે. પણ એની પાસે ગાયું હારી છે, વેગળ જેવી ગાયું છે. એની પાસે વેગળ જેવી ગાયું છે. એ ગાયું આપણા રાજમાં લઈ આવો તો શોભી એવી છે. જા હુકમ કરી દો, એની પાસેથી ગાયું લઈ આવો. એની પાસેથી ગાયું હવે આપણું અહીંયા કોણ, આપણો કોણ હથવારો, આપણો કોણ ઉપરાણું લે. આ કરતા વાર લાગે તો રાજના સિપાહીઓ આવી અમારા રામ બાપા પાસે ભાર્યા સુપડા આવી જોઈ. એ રામ બાપા આ ગાયું કોની છે? મારી છે બા, કે ગાયું આપી દો, અમારા ગઢમાં લઈ જવી છે, કાળિયા કોઠામાં લઈ જવી. મને ગરીબ ને હું ઓતરા પકી પંખીડું દુઃખ કો માર્યો, દુઃખ નો
આયા મારું કોઈ ન મળે. હું દુઃખનો માર્યો વેલાનો માર્યો આયા આવીને વિહામો લીધો. આયા મારું કોઈ ન મળે મારા રામનું કોઈ ન મળે મારી દીવી સિવાય. કોને કે નથી મારા ભયું ના જોર મારા રામને નથી હગાના જોર. હું વેળાનો માર્યો વિહામો લીધો. રામ બાબા ને કહેશે રામ બાબા હવે ગાયું આપી દો. જો મારી પાવાની દીવીનું દિવેલિયું મારી નાજ ભવાની આપણે મારા ગરીબની ગાયું મારા ગરીબની ગાયું મારા ગરીબના સુપના મારી નાજ કોઈ રૂ માને અને હકતડી જાગી નો જાઓ દીદી મન પાવાની. આ તો મારી પાવાની દેવીનું દિવેલ્યું છે. રવાજો બાપ તે વોર તો કેની માથે આવ્યો મળે. મને સેજરો મને मन पार का पाथर लिया मन राम मन से जो मेरी दिव्य मन से ना पड़तो तो पड़े. आ तो तू मन दोरी लावी હું આઈ નથી આવ્યો. અટાણે મારો ધણી મટી ગઈ. બસ મારી માયા મૂકી દીધી મારા રામલાની. નહીં કીધું બા રાજના સિપાહીઓ ના પાડી દીધી કે જાઓ મને રામલાને મારી નાખો તો મારી નાખો. ગામમાં રહેવા દો તો રહેવા દો. તમારે જે કરવું એ મને રામલા માથે કરી લો. મારા રામ માથે પણ મારી પાવાની દીવીનું દીવેલ્યું મારી વેકડી જેવી ગાયું છે ને આ તો કદાચ નહીં દઉં મારી ના. આ કરતા વાર લાગે તો સિપાહીઓ પાછા રાજમાં વહી ગયા, ગઢમાં વહી ગયા, કાળિયા કોઠામાં વહી ગયા. બાબુ ગાયુની તો ના પાડી હે મારા રાજમાં શોભે એવી ગાયું હતી મને ના પાડી. જાઓ એ દેવી પૂજક માથે ખરી પોરી ભરો અને જ્યારે વાકમાં આવે ને તઈ મને કહેજો. અટાણે કાંઈ નહીં, વાતની મજા તો હોય છે ભાઈ. ખરી પોરી ભરો ખરી પોરી ભરો અને જ્યારે વાકમાં આવે ને તઈ મને કહેજો.
મારી કરુણા વરસ 2 વરસ 3 વરસ આયા ને પાવાને દેવીને ધૂપનો ધોવાળો કરે તો મારા બાપ 7 વર્ષના રોદા ધીરે 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 7 વર્ષની ઉંમર થઈ બરોબર સમય આવ્યો અને ગાયુંનું જે દૂધ અને દૂધ મેળવીને જે રવાયું હતું ને ફેરવવાનું એ રવાયું ભાંગી ગયેલું ઝીણો ઝીણો વરસાદ વરસે મારી માં અમર કે છે અમારા રામ બાપાને સાજ ફેરવવાનું રવાયું ભાંગી ગયું છે જાવ ને આયા વડલીનું લાકડું વડલીનું આયા વડલીનું લાકડું કાપી આવો ને કોઈની રવાઈ બનાવી નાખું ખબર નહોતી મને રામ બાપા એની માથે પોરી ભરાણી હતી એની માથે સોટી પોરો હતો તેથી પૂછ્યા વગરનું ખાલી વડલીનું લાકડું કાપ્યું ઓલા મારા દાદા ભીમલા કોને ખાલી એક લાકડું કાપ્યું હતું ને ઉગલા ગુગલા એ ધોળનો ઘા કે થપારનો ઘા કર્યો હતો એમ અમારા રામ બાપાએ લાકડું કાપ્યું વડલીનું લાકડું એ વડલીનું લાકડું કાપ્યું રાજના માણસો જોઈ ગયા હવે મોકો છે કે બાપુ તમે કહેતા હતા ને બોલો આપણા ગામમાં પડ્યો છે અમારા રામ બાપા એ વાંકમાં આવે તો કહેજો હવે ખરો વાંક આવ્યો છે શું વાંક કર્યો છે પૂછ્યા વગરનું વડલીનું ખાલી લાકડું કાપ્યું છે કાંઈ વાંધો નહીં આ કરતા વાર લાગે હુકમ છોડી દીધો જાવ લઈ આવો અહીંયા અહીંયા ઘરે પૂગે ન પૂગે એ પેલા તો રાજના માણસો આવીને બારે ગયા અને મારા રામ બાપાને પકડી લીધા છે શું ગુનો કર્યો છે આંખમાંથી પગમાં અડબેડિયું નાખી અને પકડી લીધા તા તો મારી માં અમર આ જગ્યાના ભોમકા આ ધરતી માંથી આહુડા પડ્યા છે આપણે રહી છીએ આ ધરતીમાં તો ઉમેશભાઈ ના આહુડા પડ્યા છે દીનાભાઈ દાદાભાઈ એના આહુડાનો બગીચો છે મારી માં અમર આમ જોઈ જાય હા શું ગુનો કર્યો છે મૂકી દો મારા રામને હવે અહીંયા આપણું કોણ મારા રામને મૂકી દો અને માં તમે સિટાવી જાઓ આને તો કાળિયા કોઠામાં લઈ જવાના
તો 7 વર્ષનો વૃદ્ધ પવાઈ દીવી મત ઓરતો કરે થોડી બાપને મત ભરી ગયા 7 વર્ષનો મરવા તુળદાસ આ તરફા ખૂબીના મને ઢોલના મારી પવાઈ દીવી મને પાકું માયા મુક્તિ મૂકી દો મારા બાપને મેલી દો મારા બાપને આ બજારમાં લઈને હાલતા થયા છે આ મારી અટાણે તો તારે ભલે ભલે જવાબ દેવો પડે અને આવો ટપોરો આવે મારા બાપ હાથોના રુદાસની દેવી અને ભલા માણસ જો આવીને ભીનો રહો ને તો દુનિયાની માલબા કતડી મટી જાવ લઈને હાલી નીકળ્યા લઈને હાલી પોતાના બાપને બધ ભરી ગયા મિત્રો સમય આવે તો કોઈ કોઈનું કોઈ નથી હમણાં ભાઈ વાત કરે ને કે અમારે દિનેશભાઈ ની લાદાભાઈ એટલે ભાઈઓ એ કર્યો ને તો ઓથ મળે એકાબીજાને સહારો મળે એકાબીજાને દુઃખ વિહારો થાય ઓલા તમારા હાથવાના રુદાસ બાપા એક હતા બાપને લઈ મારી નાદ મારા બાપ રામને લઈ ધીરે ધીરે કાળિયા કોઠામાં આકાશનો કોઠો હાલી નીકળ્યા અમારા રુદાસ બાપા અને મારી માં અમર ક્યાં વહી ગઈ મારી પાવાની દેવી મારી માં કતરી અમને વધેમાં લઈ જઈ મને લૂંટાવી નાખ્યા મને ન બાપો કરતી નહીં મને ન બાપો મને કરતી નહીં મને ન બાપનો બાપ કોણ બને મારા બાપ તેથી લઈને હાલી નીકળે વાહે 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 મારા બાપ રુદાસ કાળિયા કોઠાના ઝાપા સુધી ગયા અને આમ જ્યાં લાકડીનો ભારો હતો સાહેબ જાવને લીલા વાસનો ભારો મગાવો લીલા વાસનો જાવ લીલા વાહણાનો ભારો મગાવી લ્યો અને મારો બાપ રામ માંથી જયારે અણઘડતી આવી ને તો બરોબર કાળિયા કોઠે જઈ અમારા હાથના રુદાસ બાપા મારી માં અમર તમારા રુદાસ બાપા પોતાની માને શું કહેતા હતા કે માં નહીં મામા નહીં મોસાર નહીં કાકા અટાણે પરદેની ઘડી આપણું કોઈ મળે કોને કેવા જાવું મરનાદ કોને કેવા એમાં મારા બાપ ને ન્યાજ મારશે અહીંયા આપણે અરજી ક્યાં કરવા જાવી તઈ ઉભા ઉભા એટલું કીધું હું ગરીબ રુદાસ ગરીબ મારું ઝૂંપડું ગરીબ મારો બાપ ગરીબ જા મારી હકતડી યાદ તું ગરીબ બની ગયો આજ મારી હકતડી તું નંબર બની ગઈ તોય ગરીબ બની ગઈ તો કઈ મારા બાપ ને છોડાવી નહીં તેથી મારી નાદ કાળિયા કોઠાના ગઢ દેવાય ગયા દરવાજા અને દેવી માતા ઓરતો મારી માં અમરે કાપલાની બીજું કરી
બસ માયા મૂકી દીધી કોઈ હારા નો ગાત કરી વઈ ગઈ મનવા રામની દીવી બાપ ના વધે માં લઈ આવીને છેતરી નાખ્યો ને તારે આવું નહોતું કરવું દેવીને કઈ કીધું નહીં ઉમેશભાઈ તારે આવું નહોતું કરવું તારે આવું નહોતું કરવું મારી કોની બાહે મારી માં અમારે પડાઈ કરીને આ તો હાથ ઓરના રોદાસ બાબા પાસે આવીને ઉભી રહી અને હુંકો નાખ્યો ધરતી હવા ગજો ધરેતા એમ કદાક્ષન ભલા મારા આ કાળિયા કોઠાનું નામ આવે આનું હકતની જો પ્રગટ નો થાવ ને તેથી મને રામલાની દેવી મને કોઈ લાગે બા બેટા તું આવીને ભીનો થો ને તેની મને હકત મને ખોઈ લાગી જાય આ જગ્યામાં મારી વસ્તી માથે કોઈ લાગ્યું આવો લાગ માંડે અને કાળિયા કોઠાની માલમાં લઈને હાલી નીકળે હું હકતડી ઈની છે હો બેટા મારા ઉમેશિયા જો કાળિયો કોઠો ભાંગીને ભૂકો ન કરી નાખું ને તેને મને રામની દેવી મને કોઈ લાગી
રખવા દે તારે આવું નહોતું કરવું મારા રામને રાજમાં પુરાવી અને તારે તો બેઠી બેઠી જોશ ને તોડી મારી માય તેથી માથાની લડ્ડુ તોડી છૂટા મિલા કેશ મને એવું લાગે છે કે એવી હજી હાલમાં એની છે હળદરની જગ્યામાં હજી કોઈ વસ્તી માથે નબળ વસ્તી માથે કોઈ નબળ જાણે અને બેટા કોઈ હળદરની જગ્યાની માલપા હેરું માંડે અને બજારની માલપા તો ગાંડા નાશ નો સૌ ને તેથી માંજોક દુનિયાની માલપા હકતડી હતી મારી અને સાંભળો જુગ જાય જુગનો પાયો જાય મારી હકતડીનો ગાંડિયો મારજો જવા દઉં ને તે મને રામના ભાગલે દેવી હતી મારી મેં હમી હાથમાં કીધું તું કૈલાસભાઈ મેં હમી હાથમાં કીધું તું બાપ આ નાના નાના છોકરા હતા ને 7-8 વર્ષના આના પાસે દેવી રમતી હતી કોઈને ખબર હોય કે ન હોય મને ખબર હતી ભાઈ કે કદાચ મારા 7 વર્ષના પહોળા માથે બેટા કોઈ હેરું માંડી જાય અને ખાલી કોડી નજર કરે અને બેટો પાવાની દેવી વીરતી હકતડી હજુનો હાગો મૂકું ને તે મને રામની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય પછી બાપ આ કાળીઓ કોઠો બે માં દીકરો માથા ભટકાડતા હતા ઉમેશભાઈ એને કોઈ સાના રાખે એવું નતું સિંહાના રેણ દેવાઈ ગયા હતા કાળિયા કોઠામાં સિંહાના રેણ એ દેવાઈ ગયા દરવાજા દેવાઈ ગયા આંખું યાદા પડતા લાગી ગયા જોયાના પડદા લાગી ગયા વિંજુ કરવા મને મારી પાવાની દીવી મારા રામને લઈ આવી તે છેતરી નાખ્યો આય તારું હારું થાય તારું મને તારે આવું નહોતું કરવું પણ માસન હાલ મારો હરદાસ પાસા ઝૂંપડીએ વ્યાસાઈ પાસા ઝૂંપડીએ વહી જઈ માવું કેમ આવું મારા બાપ માથે લાકડીનો માર એ લીલા વાંસનો માર જેથી કીધું મળે અમે તો નબળા બની ગયા પણ આ દુનિયાની માલપા મારી પાવાની દેવી મારી વેળી હકતડી તું નબળ બની ગઈ જા તેદી હા બધી બની હો 7 વર્ષના રુદાસ પાહે આવીને ઊભી અને હું મૂકો નાખ્યો મારી નાદ બેટા આ કાળિયો કોઠો રહ્યો ને આખો કાળિયો કોઠો નો ધ્રુજાવ અને
કાળિયો કોઠો જો ભૂકો ન કરી દઉં ત્યારે મને રામની દેને જગતમાં મને કોઈ લાગી જાય બાપ. પતરા જેવા વાળ, હાથમાં લાકડી, આવી 80 વર્ષની ડોહળી બની અડાણ ખાલી માનું રૂપ જોયું ભગવાન લુગડા પહેરે છે. લાકડીના ટેકે ટેકે આવીને ઉભી રહી. તમારા ઉદાસ જાવ છો કાળિયા કોઠામાં અને જા દુનિયામાં જુગ જાય જુગનો પાયો જાય. આ મારી વસ્તી ખાલી કાળિયા કોઠાનું નામ આવે અને ભલા માણસ જો હકતડી પ્રગટ નો થાવ ને તેની દુનિયાની માગો હકતડી મટી જાવ. આખું રાજ કાળિયો કોઠો ભાગીને ભૂકો કરી હજીની તારીખમાં અહીંયા એમ નામ નથી પીડ્યા. ભલે નોખા નોખા મળ થઈ ગયા પણ ભાઈઓ તો એક છે. દીનાભાઈ ભલે કદાચ નોખી મઢ નોખા પેઢલિયું થઈ ગયું પણ તેની મારા બાપ રામ બાપાએ એટલું કીધું કે મારી પુત્ર એટલા પીંડા. પણ જયારે જમવા ઉતરું ને તો એક મારાના મોતીડા રજો અને મારી વસ્તીમાં તો કોઈ લાગ માંડે અને બેટે જો કાળિયા કોઠે સડી જો વાંભ ન કરું ને તેની દુનિયાની માલ પર જો ડાંગરી નો બની જાવ ને ત્યારે મને રામની જીવન મને ખોઈ નાખી જાય. અમારા સરદારમાં આ જીવણી થઈ ગયા અને કદાચ બેટા આ હડપતરની જગ્યામાં આવો મારા નાના નાના પહોળા નબળ દેખી અને કોઈ થપાટનો વ્યવહાર કરી લે અને બેટા કઢની રાગ માથે ફેરવી અને કાળિયા કોઠેથી ઊંધો પસાડી અને બેટા જો નો મારું ને તેની દુનિયાની માલમાં હકતોડી મળી જાવ. સરદારની માલમાં જીવણી થઈ ગયા. બાખર નામનો બાદશાહ હતો. અડાણ અમારા માતાજીનું મંદિર ચાલુ છે જીવણી માનું. આમ નામ એનું જીવણી પણ શિવોઈમાં તરીકે ઓળખાય છે. બાખર નામનો બાદશાહ સંસારમાં રાજ કરતો હતો. આ તો મારી ધાના નૈયાની જીવણી ભાઈ. એ મારી નાજ આ તો કોઠો આવ્યો ને કોઠની રાગ આવી ને જીવણી. કોઈ કુવાસી માથે કોઈ ખડોઈ માથે કદાચ કોઈ કુડી નજર કરે ને હાથ પાડે અને બેટા તો સિંહણ ગોને સાપો નો મારી જાવ ને તેની દુનિયાની માલકો મને ધાના નૈયાની જીવણી કોઈ લાગે. બાખર નામનો બાદશાહ એનું રાજ હતું અને મને ધાના નૈયાની જીવણી ઘીના ઘડા લઈને કે બાપુ લાવો
આપણા દેવપૂજક સમાજમાં એવી દીકરી છે પણ આપણી પાસે કદર નથી સાહેબ. આપણી પાસે કદર નથી, આપણે એની નોંધ નથી. નગર કાંઈ મારી માં ધનભાઈ અમારા કલાળિયા કુળમાં જેવી તેવી દીકરી કહેવાય કે બાપને દેવી હાડો થઈને એ હળગી ગઈ. સલારાની જગ્યામાં મારી માં માનું બાપની દેવીની બંદગી કરી દીધી. ખાલી માંગવું આવ્યું તા મઠમાં જઈને ફૂલનો ઢગલો થઈ ગયો હમાઈ ગઈ. વિચાર તો તમે કરો ઓઢિયારા કુળમાં. હા અને એક એક દીકરીના તમે વિચાર કરતા જાઓ. મારી માં મટું 118 પઠાણ પીધા હતા. પઠાણ એટલે જાતનું પીધી હતી. અટાણે હાલમાં મટુમાનું પાત્ર કરીને પહેરાય છે. આ દીકરીને ભૂવો બનાવ્યો. કોણ કહેશે કે માવું નથી પૂજાતી, દીકરીઓ નથી પૂજાતી, આપણા વડવા નથી પૂજાતા, ભુવા નથી પૂજાતા, ભુવાના સોટલા પૂજાતા હોય તો ભુવાનો પૂજાય. અમારે આ હકેરા કુળની દીકરી અમારા પુનામાં નાન બાપા પુનામાં સાહેબ. અમારા નાન બાપા પુનામાં એ સંદર્ભમાં નામ છે. સંદર્ભમાં બાજુ છે પણ એની બનગી એવી હતી સાહેબ કે તરજા તડકો હો અને એમાં હકાલિયા વીણી વીણી સંદર્ભો વીણો તો આગલા વીણા તા તઈ મારી કાનુડી, મારી હકતડી, મારી ખોડિયાર એટલું કીધું ખમાવાની પુના મને તારી ભક્તિથી આધીન થઈ ગઈ છું. લે લે એમાં ઝીણી ઝીણું ભાજુ પાડ ને એ મારી પુનાના નામ ને મારા નાન બાપાના નામ ને હાલમાં સંદર્ભમાં પડ્યા છે. અને માવું દેવી પેલા માવું જમે છો આપણે સમાજની માવું. તમે કોકની ઇતિહાસ પાછું તમને ખબર પડે. કૈલાસભાઈ હાવ રમવામાં એમાં ધ્યાન ન રખાય. આપણા દેવપૂજક વાઘરી છે પણ કોક આખી રાજમાં એકાદો શબ્દ કોકને લાગી જાય ને જેમ પારસમણી લોઢાને કંચન બનાવી દે ને એકાદા શબ્દથી મારી નાચ કરી જાય છે. આજ અમે કેટલા દિવસથી સિરિયલ છે મારે કઈ નો બતાવાય ભાઈ પણ તમારો બધાનો પ્રેમ જોઈએ મારા ઉજાગરા મટી જાય છે. સારું લગાડવાની વાત નથી પણ સમજેલ છો ને તમે ખાલી સમજો છો ને તો ઘણી જગ્યાએ અટાણે તો કા ઊંડો હાલતો હોય કા નોખી નોખી ફરમાઈશ આપો ને તો કોઈક દી હારી આપજો ભાઈ. મને આવડે એવી ફરમાઈશ આપજો, દેવીને વાલી લાગે એવી ફરમાઈશ આપજો તો દેવીને રૂડું લાગશે ને મારી નાઈટને રૂડું લાગશે. અને માવું કોણ કહે છે કે આપણે સમાજની માવું નથી? અગારિયા કુળમાં અમારા બાપ અમરદાસની દેવી મારી માં પરિમાની પડાવી હતી. એક ઇતિહાસ તપાસો. અહીંયા હકેરા કુળમાં અમરમાનું નામ નથી લેવાતું, લેવાય એવી ભક્તિ હતી. ઉગરીજા કુળમાં મારી માં હરખું મારા દાદા માણણ 80 વર્ષે દીકરો દીધો. આપણે 5 વર્ષે દીકરો નો થયો ને તોય આ દેવીને મૂકીને કેટલી દેવીને માનતા કરી.
દેવી દીકરો દે, માં દેવી દીકરો દે. સા તારી દેવીની રજા વગર કોઈ દેવી દીકરો ન દે ભાઈ. જો તમે એનું પૂન પાડો, ખાલી ધર્મ રાખો ને મારી નાચ. ધર્મ એટલે કેટલું કે ગાયના શિંગડામાં રાયનો દાણો ટકે એટલી વાર તમે દોર રાખો, અને હાડા તણમણની કાયાની માલમાં એક રાય નથી બાર જગ્યા રાખો, અને ભયુજી 5 કદમ પાછા રહ્યો અને કોઈનો નિયા નો લ્યો. જો દેવી કરતા નિયાય મોટો છે, સમજી લેજો. દેવી કરતા નિયાય મોટો છે. નિયાય દેવી ઊભી રહી જાય. દયા આવે તો કોળની દેવીને દયા આવે. બાળકી માને પૈપાન કરો એમાં ધાવણ શું આવે છે? પોતાની માને ધાવણ અભરાય. નાનું છોકરું હોય અને આપણે સમાજમાં તો સાહેબ કાળી મજૂરી કરે છે. 100 મહિનાના છોકરાને ઝૂંપડામાં મૂકીને માં કાળી મજૂરીએ વહી જાય છે. અને અહીંયા છોકરો ભૂખ્યો થાય ને એટલે એને પોતાની માને ખબર પડે છે કે મારો છોકરો ભૂખ્યો થયો છે, મારો દીકરો રોવે છે, સાહેબ મારો દીકરો ભૂખ્યો થયો છે. તો એ જન્મ દેનારી માને ખબર પડી જતી હોય અને આપણે રોઈ તો આપણે વિહળીને કેમ ખબર ન પડે મારી. આપણી સમાજની માવું અરે આઈ લુણકી મારા બાહુ લુણકો એને પણ ભીંડી વરણા વાળા દીકરા દીધા. અને એક વાત તમને ઈ કરું કે મારે વિરમગામિયા કુળમાં મારી માં હીરુ ડોશી થઈ ગયા છે. દેવી પેલા એને જમાડવી પડે છે. એ બનકી કેવી છે? દેવી પેલા એને જમાડવી પડે. દેવી પેલા જમાડવી પડે. શું લેવા? એને દેવીને વાલી રાખી હતી કે મારે તારા વસંતો જો, તારા વેણ તો જો. તઈ કીધું ખમા મારી હીરુડી, તમે જાજી ખમા. વાત તો બહુ લાંબી છે કારણ કે બાપ. તઈ કીધું જા મારી હીરુડી, હું તો તને બીજું શું આપું, પણ મારી પેલા તારું ભાણું પડશે. કંકાવટીની જગ્યામાં વિરમગામિયા કુળમાં દેવી પેલા જમાડવી પડે હીરુ ડોહીને. અને જો બનગી એવી કરો પેલા ઉમેશભાઈ કે દેવીઓ હારી જાય વસ્તુમાં ભુવાપા દેવી હારે હારી જાય. આ માંડલિયા કુળમાં અમારા દાદા પૂંજા ખાલી દેવીની કીધી નો થઈ ને એમાં જીવતા સમાધિ ખોદવા વગેરે જે સમાધિ છે માંડલિયા કુળમાં ખાલી દેવીની વાત ન પડે એમાં તો ઘોર ખોદવા માંડ્યા. આપે ગામના માણસો કે દાદા તમે શું કરો છો? ના મારી ઘોર ખોદો છો. મોરબી વાઘજી ઠાકોર હોતી લાવ્યો એ વખતમાં જગત બધી સમજાવીને વહી ગઈ પણ પાસા નો વેડા. તઈ દેવી આવી મારી ઉગતડી મેરડી, મારી વાણવટી, મારી વેહળી. આમાં મારા પૂંજડા પાસો વળી જા બાપ. ઓલા જગડુસા વાણિયા ગોળે તારી માનતા પૂરી થઈ ગઈ. તારા વેણનું શું? આ બધી વાર્તાઓ યુટ્યુબમાં છે તમે સાંભળજો કે મને તારા વેણનું શું, તું બોલી એનું શું? ના મારા પોતા હું તને માફ કરી દઉં. ના મળે પાસા નો મળ્યા. તેથી દેવીએ એટલું કીધું કે માંગ માંગ મારા પોતા
વળી મારે કાંઈ માંગવું નથી કાંઈક તો માંગ પાછો વળી જા ના મળે હું પાછો નહીં વળું તઈ દેવીએ કીધું મારા ફૂલડા સાંભળે હવે તું જીત્યો ને હું હારી તું જીત્યો ને હું હારી હું તારી પાસે હારી ગઈ પણ હવે તો પાછો ના મળે મને મરી જીવતા આમાં પણ એની જગ્યામાં સમાધિ ગણાય કે અમાઈ ગયા તઈ કીધું મારા પૂજડા હવે તો કાંઈક માંગતો જા માંગવા હાટું ક્યાં મરું છું હું તો તરી હાટું મરું છું તારા વેણ હાટું મરું છું મારે કાંઈ જોતું નથી તો સાંભળ મારા પૂજડા જ્યાં સુધી સાદા સૂચના તેજ રે ત્યાં સુધી મારા પૂજડા હું તો ખાવ પણ તારા નામથી જો કામ ન કરું ને તેરી મારા પૂજડા તારા ભાગલે દેવી ન કહેવાય મારી વર્ષો વહી જાય જોગ વહી જાય સાદા સૂચના તેજે ત્યાં સુધી જેવું દેવી જમી જાવ ને ભક્તરીઓ ભાતો ભીટ અને મારા પૂજડા તારા પાળી જો ખબર લેવા ન આવું ને ત્યારે મને પૂજડાની દેવી મને કોઈ હાલમાં એ દેવી જમી જાય કોઈ માંડલિયા કોણ જમાડે એટલે પૂજા બાપાના પાળીએ જવું પડે માટે ખાલી સંદર્ભો નાખે ને કડી કાળમાં પાળીઓ ધ્રુજશો એટલે કીધું છે બાપ જગતમાં કોઈ બી માવું કોઈ એવા વડવા પૂજાય મારી ના ચોપના પડી ભક્તિ એવી આવા તો અનેક ઇતિહાસ છે ભાઈ પણ કોઈ ખોલીને જોવે ને સાંભળે ને તો આનંદ આવે